નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 વિષય છે વિજ્ઞાન, ચેપ્ટર નંબર 4 છે કાર્બન અને તેના સંયોજનો. સ્વાધ્યાય પોથીનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો મિત્રો એક લાઈક પણ કરવાની છે. પ્રશ્ન નંબર 1 છે, પેન્ટેનલ 5 કાર્બન ધરાવતું સંયોજન છે. તેમાં ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા છે. તો મિત્રો શું આવશે? આલ્ડીહાઇડ આવશે. શું આવશે? આલ્ડીહાઇડ. ઓપ્શન નંબર બી છે, આલ્ડીહાઇડ. પ્રશ્ન નંબર 2 છે, એમોનિયા એટલે કે NH3 ના અણુમાં ખાલી જગ્યા હોય છે. બધા જ બંધ એકલબંધ છે. બધા જ બંધ કેવા હોય છે? એકલબંધ છે. પ્રશ્ન નંબર 3 છે, ફુલરીન એ કયા તત્વનું અપરૂપ છે? તો મિત્રો ઓપ્શન નંબર સી છે, કાર્બન છે. ઇથેનોલ આલ્કલાઇન KMnO4 પોટેશિયમ પરમેંગનેટ ને મિત્રો ગરમ કરવામાં આવે છે તો એસિડિક એસિડ પ્રક્રિયામાં KMnO4 શેના તરીકે વર્તે છે? તો ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 5 છે, આલ્કલાઇનની સમાન ધર્મી શ્રેણીનું પ્રથમ સભ્ય કોણ છે? તો ઇથાઇન છે. ઓપ્શન નંબર એ ઇથાઇન. પ્રશ્ન નંબર 6 છે મિત્રો, ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન હોય છે? તો મિત્રો 1 કાર્બન હોય છે. પ્રશ્ન નંબર 7 છે, બ્યુટેનમાં C4H8 માં કેટલા સહસંયોજક બંધ છે? તો 13 આવશે. ઓપ્શન નંબર સી 13. પ્રશ્ન નંબર 8 છે તમારી સમક્ષ મિત્રો, કે નીચેના પૈકી બ્યુટેનના સમઘટકો કયા કયા છે? તો મિત્રો એ અને બી છે. ઓપ્શન નંબર એ અને બી બંને છે. નીચેના પૈકી કયા સંયોજનો અસંતૃપ્ત સંયોજનો છે? ઇથિન, ઇથાઇન, પ્રોપેન અને પ્રોપાઇન અસંતૃપ્ત કહી શકાય. ઇથાઇન, બ્યુટાઇન, પ્રોપેનોલ અને બ્યુટેનોલ મિત્રો અસંતૃપ્ત ન કહી શકાય. ઇથિન, પ્રોપેન, બ્યુટીન અને પેન્ટેન અસંતૃપ્ત કહી શકાય. ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન અને પેન્ટાઇન આ પણ મિત્રો અસંતૃપ્ત કહી શકાય. તો એ, સી અને ડી મિત્રો ત્રણેય ઓપ્શન કેવા છે? સાચા છે. 10મા નંબરનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા સાચી છે? તો BCD ત્રણે જવાબ મિત્રો સાચા છે. મિત્રો ત્યારબાદ ખરા ખોટા તમારે જોઈ લેવાના છે. પ્રશ્ન નંબર 16 છે, સાંદ્ર H2SO4 એટલે એ ખાલી જગ્યા છે તો નિર્જલીકરણ કરતા છે. પ્રશ્ન નંબર 17, ટિંકચર આયોડિનની બનાવટમાં ખાલી જગ્યા ઉપયોગી છે? તો ઇથેનોલ આવશે. શું આવશે? ઇથેનોલ. પ્રશ્ન નંબર 18 છે, કાર્બન અને હાઇડ્રોજનનું બનેલું સંયોજન હાઇડ્રોકાર્બન કહેવાય છે. પ્રાણી ચરબીમાં સંતૃપ્ત ફેટી એસિડ હોય છે. બાયોગેસ અને CNGનો મુખ્ય ઘટક મિથેન છે. પ્રશ્ન નંબર 21 છે, આલ્કેન સંયોજનનું સામાન્ય સૂત્ર CnH2n છે. પ્રશ્ન નંબર 22 છે, આલ્કોહોલનું ખાલી જગ્યામાં ઓક્સિડેશન થાય છે તો કાર્બોક્સિલિક એસિડમાં થાય છે. વ્યાખ્યા આપો. ક્રિયાશીલ સમૂહ છે. 23 નંબર, વિષમ પરમાણુ અને તેમના સમાવતા સમૂહો કે જે સંયોજનને વિશિષ્ટ ગુણધર્મો આપે છે, જે કાર્બન શૃંખલાની લંબાઈની સ્વભાવ પર આધારિત નથી, તેને ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે છે. કેટેનેશન, કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. જેથી વધુ સંખ્યામાં અણુઓ બને છે એ કાર્બનના ગુણધર્મને કેટેનેશન કહેવામાં આવે છે. સાબુનીકરણ, એસ્ટરમાંથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારના રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય? સાબુનીકરણ કહેવામાં આવે છે. ઓક્સિડેશન કરતા કેટલાક પદાર્થો અન્ય પદાર્થોમાં ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય છે તેને ઓક્સિડેશન કરતા કહેવામાં આવે છે. 1-બ્યુટાઇલ CH3CH2 બંધ C ડબલ બંધ CH, પેન્ટેન 2-1 CH3C ડબલ બંધ O બોન્ડ CH2 બોન્ડ CH2 બોન્ડ CH, બ્યુટેનોઇક એસિડ
CH3 બંધ CH2 CH2 અને COOH. નીચેનામાંથી મિત્રો તમે જોઈ શકો છો કે IUPAC નામ આપણે આપવાના છે. તો CH3 CH3 COH CH3 તો 2-methyl propane 1-ol. CH3 CH2 CH2 CHO butanol. CH3 CH2 CH double bond CH2 1 butene. F2 નું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દોરો. તમે અહીંયા જોઈ શકો છો. ઇલેક્ટ્રોનની ઓક્સિજન ઇલેક્ટ્રોન રચના લખો. O જેમ KL. ગ્રેફાઇટ અને હીરાની ઘનતાની સરખામણી કરો. હીરા કરતાં ગ્રેફાઇટની ઘનતા ઓછી હોય છે. કીટોન ક્લિયર સમૂહ સૂત્ર બંધ C બંધ ડબલ બોન્ડ O. પ્રશ્ન નંબર 37 છે. વિદ્યુતના વહનની દ્રષ્ટિએ કાર્બન સંયોજનો કેવા હોય છે? તો અવાહક હોય છે. કેવા હોય છે? અવાહક. હેક્ઝેનના શક્ય સમઘટકો કેટલા છે? 5 છે. કઠિન પાણીમાં કયા આયનો હાજર હોય છે? તો કેલ્શિયમ અને મેગ્નેશિયમ. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું ટકાવાર પ્રમાણ જણાવો. 0.03% છે. નંબર 41 છે. કેટલા કાર્બનથી વધુ કાર્બન હોય છે તો જ વલય રચના શક્ય બને છે? 3. નીચેના પૈકી કયો શબ્દ સંગત છે ઓળખો. મિથેન, ઇથેન, પ્રોપેન ને બ્યુટીન. બ્યુટીન અસંગત છે. મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ ને બ્યુટેનોલ. નાલ, પ્રોપેનાલ. 44 પ્રોપેનોન, બ્યુટેનોન, મિથેનોન ને પેન્ટેનોન. મિથેનોન. નીચેના પૈકી મિત્રો પ્રક્રિયા પૂર્ણ કરવાની છે, જોઈ શકો છો. ત્યારે મિત્રો અહીંયા મિત્રો ખરાબ MCQ છે, પર વિધાનો છે ચેક કરવાના છે મિત્રો. અહીંયા પર હશે, જોઈ લેવાના છે. ત્યારે જોડકા માટે પણ સાઈટમાં મિત્રો ક્રમ આપી દીધા છે, મિત્રો જોઈ લેવાના છે. મિત્રો હવે આપણે વિભાગ 2 ની શરૂઆત કરીશું. તો વિભાગ 2 ના પ્રશ્નો સાથે મિત્રો જવાબ અહીંયા આપ્યા છે, તે મિત્રો તમારે અચૂક જોવાના છે. બરાબર છે. અને વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરવાની છે. ચેનલ પર નવા હોય, ચેનલને મિત્રો હજુ સુધી સબસ્ક્રાઇબ આપણે ના કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આપ સર્વેને વિદ્યાર્થી મિત્રોને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક કરીને આપેલી છે. તમે વોટ્સએપ ગ્રુપમાં તમે જોડાઈ શકો છો. મિત્રો એના પછી વિભાગ C આવશે. તો વિભાગ C માં હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું તેનું વર્ગીકરણ સમજાવો. જવાબ છે મિત્રો. પ્રશ્ન નંબર 2 છે. હેક્ઝેનના સમઘટકોના બંધારણ સૂત્રો તથા IUPAC નામ લખવાના છે. પ્રશ્ન નંબર 3 છે. સાયક્લોહેક્ઝેન અને બેન્ઝીનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દોરો. નંબર 4 છે મિત્રો એના પછી વિભાગ D. વિદ્યાર્થી મિત્રો વિડીયોને અચૂક લાઈક કરજો, ખાસ કરીને ચેનલ પર નવા હોય ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો સુધી પણ શેર કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લાઈવ લેક્ચરની અંદર. ત્યાં સુધી મિત્રો આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.